મારું નામ છે શ્રી બી પટેલ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર મશીનિસ્ટ, ITI કુબેરનગર. હું ITI કુબેરનગર વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું બાયસેગ ખાતે મારા આપેલા લેસન મુજબ સૌ પ્રથમ મિલિંગ કટર અને તેનું વર્ગીકરણ વિશે આપને સમજાવીશ. મિલિંગ કટર એક કટિંગ ટૂલ્સ છે. તે સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ નથી, પરંતુ એ મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલ્સ છે. પરંતુ કટિંગ ટૂલ્સ ઘણા પ્રકારના હોય છે, જેવા કે લાકડું કાપવા માટે પણ કટિંગ ટૂલ્સનો ઉપયોગ કરી શકાય છે. એ જે કટિંગ કરવા માટે વપરાતા ટૂલ્સને પણ કટિંગ ટૂલ્સ કહે છે. એવી જ રીતે રબર કાપવા માટે પણ કટિંગ ટૂલ્સ વપરાય છે. તેને પણ કટિંગ ટૂલ્સ કહે છે. આ જે કટિંગ ટૂલ્સ વાપરવામાં આવે છે તે સિંગલ પોઈન્ટ, ડબલ પોઈન્ટ, બે પ્રકારના કટિંગ ટૂલ્સ વપરાય છે. જ્યારે આપણે લાકડું કાપવાનું હોય તો મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલ્સ એટલે કે હેક્સો બ્લેડને વાપરી શકીએ છીએ. હેક્સો બ્લેડ હાથ વડે એટલે કે કરવતી વડે લાકડું કાપી શકાય છે, અને કરવતી સિવાય હેન્ડ હેક્સોની મદદથી પણ લાકડું કાપી શકાય છે. આ લાકડું કાપવા માટે હેન્ડ હેક્સોનો ઉપયોગ કરી શકાય, તેમજ મશીન હેક્સોનો પણ ઉપયોગ કરી શકાય છે. મોટા મોટા ડાયામીટરના થળિયા એટલે કે ઝાડના થળિયા હોય તો તે મશીનની મદદથી તેને કટિંગ કરવામાં આવે છે. આ કટિંગ કરવા માટે પાવર હેક્સોનો ઉપયોગ કરવામાં આવે છે. આ દાખલા તરીકે આપણે લોખંડનો સળિયો કાપવાનો હોય તો લોખંડનો સળિયો કાપવા માટે હેન્ડ હેક્સો અને વિથ બ્લેડનો ઉપયોગ કરીએ છીએ. બ્લેડ પણ બે પ્રકારની હોય છે. એ બ્લેડ લો એલોય અને HSS એટલે કે હાઈ સ્પીડ સ્ટીલ ટૂલ્સમાંથી બનાવેલી હોય છે. આ બ્લેડ પણ ઝિગઝાગ ટાઈપની અથવા તે સ્ટેટ ટીથવાળી પણ હોય છે. ઝિગઝાગ ટાઈપ એટલે મટીરિયલ કાપવા માટે જ્યારે કટિંગ થતું હોય તો તેનો પાછળનો ભાગ મટીરિયલ સાથે ઘસાય નહીં અને બ્લેડ ફસાય નહીં, તેની ખૂબ કાળજી રાખવા માટે ઝિગઝાગ બ્લેડનો ઉપયોગ કરવામાં આવે છે. આ બ્લેડનો ઉપયોગ બે પ્રકારે થાય છે. એક HSS અને બીજું હાઈ કાર્બન સ્ટીલ. હાઈ કાર્બન સ્ટીલ એટલે કે લો એલોય સ્ટીલ. લો એલોય સ્ટીલની બ્લેડ HSS કરતાં ગુણવત્તામાં ઓછી હોય છે, અને HSS વાળી બ્લેડની ગુણવત્તા સારી હોય છે. જે બ્લેડ કટિંગ કરતા હોઈએ, હવે આપણે બ્લેડ ક્યાં ફિટ કરવી, તો બ્લેડ ફિટ કરવા માટે C આકારની હેન્ડ હેક્સો ફ્રેમનો ઉપયોગ થાય છે. આ હેન્ડ હેક્સોનો ઉપયોગ પણ બે પ્રકારે થાય છે. જે
ફિક્સ હેન્ડ હેક્સો બ્લેડ અને એડજસ્ટેબલ હેન્ડ હેક્સો બ્લેડ. આ હેન્ડ હેક્સો બ્લેડની અંદર બ્લેડને બરાબર ફિટ કરવામાં આવે છે. જ્યારે ફિટ કરતી વખતે એટલું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે બ્લેડ જો લૂઝ એટલે કે એની પકડ મજબૂત ન હોય એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જો લૂઝ ફિટિંગ હશે તો તેનું કટિંગ ન થાય અથવા તો બ્લેડ તૂટી જવાની શક્યતાઓ રહેલી હોય છે, જે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આ પણ એક કટિંગ ટૂલ્સ છે. જ્યારે કટિંગ ટૂલ્સ બાબતે બીજા પ્રકારે જોઈએ તો છીણીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. છીણી એટલે કે ચીઝલ. ચીઝલનો પણ ઉપયોગ થાય છે. જો ચીઝલનો ઉપયોગ થાય પરંતુ તે સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલમાં તેની ગણતરી કરવામાં આવે છે. તેનાથી પણ મટીરિયલને કટિંગ કરી શકાય છે. તે પણ કટિંગ ટૂલ્સ જ કહે છે. પરંતુ તે કટિંગ ટૂલ્સની મદદથી કટિંગ કરી તો શકાય, પરંતુ તેનું જે ફિનિશિંગ, કટિંગ કર્યા પછીનું ફિનિશિંગ જેવું જોઈએ તેવું મળી શકતું નથી. આ મટીરિયલને ચીઝલથી કટિંગ કરી અને જ્યારે બે ટુકડા થાય ત્યારે તેની સરફેસ જોઈશું તો અનઇવન મળે છે. જે અનઇવન મળતી હોવાથી આપણે હેક્સો ફ્રેમ કે હેક્સો બ્લેડનો ઉપયોગ કરી અને તેના ટુકડા કરીએ છીએ. ચીઝલ કરતાં તેનું જે સરફેસ ફિનિશિંગ હોય તે હેક્સો ફ્રેમમાં સારું મળે છે. જે સારું મળવાને કારણે આપણે હેક્સો ફ્રેમ વિથ બ્લેડનો ઉપયોગ કરીએ છીએ. આમ હેક્સો ફ્રેમ વિથ બ્લેડનો ઉપયોગ કરવાથી આપણને ફિનિશિંગ સારું મળતું હોવાથી આપણે કોઈ પણ સરફેસ એક્યુરેટ સારી ગુણવત્તાવાળું કટિંગ જોઈએ તો હાઈ એક્યુરેસીવાળા કટિંગ ટૂલ્સનો ઉપયોગ કરીને કટિંગ કરવામાં આવે છે. હવે જ્યારે હાઈ એક્યુરેસી અને હાઈ ફિનિશિંગવાળું કટિંગ જોઈતું હોય તો આપણે મશીન ટૂલ્સ, કટિંગ ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. કટિંગ ટૂલ્સ એક રેવોલ્યુશન એટલે કે મશીનના સ્પિન્ડલ ઉપર કટરને ભરાવી અને કટિંગ કરવામાં આવે છે. પરંતુ આ કટર કેવી હોય, કેવા પ્રકારની હોય, તેમાં કેવું મટીરિયલ હોય અને એ કટિંગ ટૂલ્સમાં પણ તેની ગુણવત્તા જોવામાં આવે છે. જો તેની ગુણવત્તા સારી હશે તો તેનું ફિનિશિંગ, તેનું કટિંગ, તેની સરફેસ, તેના ગ્રૂવ, તેનાથી કાપેલા ટુકડા, તેનાથી કાપેલા ગિયરો, તેનાથી કાપેલા વર્મ, તેનાથી કાપેલા કોઈ પણ પાર્ટ્સનું ફિનિશિંગ સારું મળે છે. પરંતુ જે આપણે આજે મિલિંગ કટર અને તેનું વર્ગીકરણ વિશે એટલે કે કટરનો ઉપયોગ, જેમ આપણે અગાઉ જોઈ ગયા કે હેક્સો બ્લેડ, ચીઝલ, આ બંને કટિંગ ટૂલ્સનો ઉપયોગ કર્યા પછી આપણને જેવી ગુણવત્તા અથવા ફિનિશિંગ, એનું ટોલરન્સ જોઈતું હોય
તેવો મળી શકતો નથી અને તેવું મેળવવા માટે આપણે મશીનનો અદ્યતન મશીન જેવા કે મિલિંગ મશીન, હોરિઝોન્ટલ મિલિંગ મશીન, યુનિવર્સલ મિલિંગ મશીન, વર્ટિકલ મિલિંગ મશીન આવા અદ્યતન મિલિંગ મશીનનો ઉપયોગ કરી આપેલા જોબ અથવા દાગીના પર આપણે સારો ફિનિશિંગ મેળવી શકીએ છીએ. હવે આપણે કટર પર જઈએ તો કટર પણ કેટલા પ્રકારની હોય છે. તેને કટરને હોલ્ડિંગ કરવા માટે પણ હોલ્ડિંગ ડિવાઇસ પણ જુદા જુદા હોય છે. કટરના હોલ્ડિંગ ડિવાઇસ એટલે કે મશીન પર કટરને હોલ્ડ કરવા માટે કયા ઓજારો, કયા સાધનો, કયા મશીનના પાર્ટ્સ અને કેવી રીતે ઉપયોગ કરીશું તે આપણે જોઈશું. મિલિંગ મશીન પર કટરને ફિટ કરવા માટે સૌ પ્રથમ કટર મશીનની કન્ડિશન જોવામાં આવે છે. મશીનની કન્ડિશન જોયા બાદ મશીન પર કટર હોલ્ડ કરવાની હોય એટલે કે હોલ્ડ કરવા માટેનું સાધન, કટરને ફિટ કરવા માટેનું સાધન એટલે કે આર્બર. આર્બરને ક્યાં ફિટ કરેલો હોય છે તો આર્બરને સ્ટબ આર્બર અને સ્ટબ આર્બરની અંદર ડોગની મદદથી આર્બરને ફિટ કરેલો હોય છે. જે ફિટ કરવાના ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સાધનો, એલંકી, એના બે ડોગ સાથે આપેલા એલંકી બોલ્ટ એ પણ બરાબર ફિટ થયેલા હોવા જરૂરી છે. બીજું, સ્ટબ આર્બરને મશીનના સ્પિન્ડલ સાથે કનેક્ટ કરેલ હોય છે. જો એ સ્પિન્ડલ સાથે બરાબર કનેક્ટ ન હોય તો પણ દાગીના પર કટિંગ અને ફિનિશિંગ અને એક્યુરેસી સારી મળતી નથી. જે સ્પિન્ડલ સાથે ફિટ કરેલ હોય સ્ટબ આર્બર અને સ્ટબ આર્બર મશીનના બોડીની અંદર સ્પિન્ડલ આપેલ હોય છે. એ સ્પિન્ડલ ગિયરબોક્સ સાથે કનેક્ટેડ હોય છે. ગિયરબોક્સ સાથે કનેક્ટેડ હોવાને કારણે તેની સ્પીડ કંટ્રોલ કરી શકાય છે. આમ જો એ શાફ્ટ, એ સ્ટબ આર્બર, એ મિલિંગ આર્બરનું બરાબર ફિટિંગ ન હોય તો મટીરિયલનું કટિંગ સૂક્ષ્મતાવાળું મળતું નથી. જે સૂક્ષ્મતાવાળું લેવા માટે આપણે કટિંગ ટૂલ્સ એટલે કે કટર્સનો ઉપયોગ કરવામાં આવે છે. મિલિંગ કટર એટલે કે હાઈ એક્યુરેસીમાં બનાવેલું ટૂલ્સ, કટિંગ ટૂલ્સ. કટિંગ ટૂલ્સમાં જુદા જુદા પ્રકાર, મિલિંગ પર વપરાતા કટર્સના જુદા જુદા પ્રકાર એટલે કે સાઇડ એન્ડ ફેસ કટર, એન્ડ મિલ કટર, ટી સ્લોટ કટર, ડોવટેલ કટર, કોનકેવ કટર, કોન્વેક્સ કટર. આ બધી કટરો જેવી કે આજે આપણે સૌ પ્રથમ તો મિલિંગ કટર એક સામાન્ય સાઇડ એન્ડ ફેસ કટર વિશે આપણે જોઈશું. મિલિંગ કટરમાં સ્ટાન્ડર્ડ ઓપરેશન કરવામાં આવે છે. મિલિંગ કટરની મદદથી સ્ટાન્ડર્ડ ઓપરેશન કરવામાં આવે છે.
મિલિંગ મશીનની કટર વિશે જોઈશું. અને મિલિંગ મશીનની કટર એક હું અહીંયા આપને બતાવું છું કે આ એક સાઈડ એન્ડ ફેસ કટર છે. આ સાઈડ એન્ડ ફેસ કટરને આપણે મિલિંગ મશીન ઉપર લગાવી અને તેના બે ભાગ અથવા તો સ્લોટ કરવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. આ જે મિલિંગ કટર તમને અહીંયા દેખાય છે તે એના વચ્ચેના ભાગ પર એક હોલ કરેલો હોય છે. એ હોલ હાઈ એક્યુરેસીમાં કરેલ હોય છે. આ હોલ એટલે કે સેન્ટરમાં કરેલ હોલ તે 27 mm અને 25 mmનો હોલ કરેલ હોય છે. આ હોલનો ઉપયોગ કટરને જ્યારે આર્બરમાં હોલ્ડ કરવાનો હોય ત્યારે આ ભાગનો ઉપયોગ કરવામાં આવે છે. કટરમાં હોલ કરેલા ભાગમાં એક લંબચોરસ ખાંચો આપેલો છે. આ લંબચોરસ ખાંચાની અંદર કીવે ફિટ કરવામાં આવે છે. આ કીવે ફિટ કરવા માટે આર્બરમાં પણ આવો એક સળંગ લંબચોરસ ખાંચો કરેલો હોય છે. જે લંબચોરસ ખાંચો કરવાનું કારણ આર્બરમાં પણ લંબચોરસ ખાંચો કરવામાં આવે છે અને કટરમાં પણ તેના હોલમાં લંબચોરસ બાયપાસ કટરની થિકનેસ સુધી એને બાયપાસ લંબચોરસ હોલ કરેલ હોય છે. આ લંબચોરસ કીવે કરેલ હોય અને આર્બરમાં કરેલા લંબચોરસ કીવેમાં એ કીવેને એક કી બનાવેલી હોય છે. આ કીને જ્યારે અડધો પોર્શન આર્બરમાં ફિટ થાય છે અને અડધો પોર્શન કટરના લંબચોરસ કીવેમાં ફિટ થાય છે. જેમ આ કી અને કીવેનો ઉપયોગ કટર જ્યારે કામ કરતી હોય કટિંગ કરતી હોય ત્યારે કટર સ્લીપ એટલે કે આર્બર અને કટરની વચ્ચે કીવે ન હોય તો જ્યારે કટિંગ ફોર્સ આવે ત્યારે કટર બ્રેક થઈ જાય અથવા તો સ્ટોપ થઈ જાય અને સ્લીપ મારે છે. આ સ્લીપ ન મારે એટલા માટે આ કીવેનો ઉપયોગ થાય છે. અને વચ્ચેના ભાગે આપણે જોઈશું તો એકદમ ફિનિશિંગવાળો ભાગ છે. એ ફિનિશિંગવાળો ભાગ બંને સાઈડ પર આપેલો હોય છે. આ ફિનિશિંગવાળો ભાગ કેમ કરવામાં આવેલ છે તો ફિનિશિંગવાળા ભાગ પર એની સાઈઝ લખેલી હોય છે. કટરની સાઈઝ લખેલી હોય છે. આ કટરની સાઈઝ લખવા માટે એ ભાગને બરાબર ફિનિશ કરેલ હોય છે અને કટરનું ફિનિશિંગના હિસાબે આપણને કરેલા આંકડા સ્પષ્ટ દેખાય છે અને તેની સાઈઝ કેટલા ડાયામીટરની છે, કેટલી થિકનેસની છે, એનો હોલ પણ કેટલો છે, એ ત્રણેય સાઈઝો એ ભાગ પર લખેલ હોય છે. અને બીજું આ કટર તમને અહીંયા દેખાય છે તેમાં આ 1 નંબર 2 નંબર 3 નંબર 4 નંબર એમ ઘણા બધા એના પરિઘ ઉપર ટીથ કરેલા હોય છે. આ પરિઘ ઉપર ટીથ કરેલા હોય એના કારણે તેનું કટિંગ કાર્ય અને તેનું ફિનિશિંગ તેની એક્યુરેસી સારી મળે છે. આમ આ કટરમાં જો કદાચ એકાદો કે બે ટીથ
તૂટી જાય અથવા તો બ્રેક થઈ જાય અથવા તો બ્લાઇન્ડ થઈ જાય તો આ કટરનું કાર્ય સદંતર ચાલુ રહે છે. કટરને નકામી ગણાતી નથી. કટરનું કાર્ય સદંતર ચાલુ રહે છે. તેમાં ફિનિશિંગ, એક્યુરેસી અને ટોલરન્સનો કોઈ ફરક પડતો નથી. સામાન્ય રીતે આ કટર જ્યારે બધા ટીથ એના બ્લાઇન્ડ થઈ જાય, આ કટરના જે પાછળના એંગલો આપેલા હોય, અહીંયા પાછળ એંગલ આપેલા હોય, એ એંગલ જ્યારે ખરાબ થઈ જાય તો આ કટરને શાર્પનિંગ કરવામાં આવે છે. શાર્પનિંગ કરવા માટે આ કટરને મિલિંગ ગ્રાઇન્ડિંગ મશીન પર આર્બરમાં કે મેઇન રીલમાં હોલ્ડ કરી અને ટૂલ એન્ડ કટર ગ્રાઇન્ડરનો ઉપયોગ કરી અને તેને શાર્પનિંગ કરવામાં આવે છે. કટરના ટીથ સાઈડમાં પણ એનો એંગલ આપેલો હોય છે. આ સાઈડ પણ એંગલ આપેલ હોય છે. એવી જ રીતે આ બાજુ પણ એની વિરુદ્ધ સાઈડ પણ તેનો એંગલ આપેલ હોય છે. આ એંગલના કારણે તેનું કટિંગ કાર્ય જ્યારે કીવે કાપતા હોઈએ ત્યારે એનું રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડનું ફિનિશિંગ અને ટોલરન્સ સારું મળે છે. આ સાઈડો પણ ગ્રાઇન્ડિંગ મશીન ઉપર સરફેસ ટૂલ એન્ડ કટર ગ્રાઇન્ડરની મદદથી આનું ગ્રાઇન્ડિંગ કરી અને શાર્પનિંગ કરી શકાય છે. આ મિલિંગ કટર છે અને આ કટરને આર્બર ઉપર હોલ્ડ કરી કીવીની મદદથી ફિટ કરી અને આનાથી નાની મોટી પણ કટરો હોય છે અને કટિંગ કાર્ય કરી શકાય. હવે અગાઉ આપણે જોઈ સાઈડ એન્ડ ફેસ કટર, એ જ રીતે આપણે અહીંયા જોઈશું બીજી કટરનું નામ છે સિંગલ એંગલ કટર. આ એંગલ પણ તમે જોઈ શકશો. અહીંયા એક હોલ આપેલો છે. એ હોલ અગાઉ આપણે સાઈડ એન્ડ ફેસ કટર જોઈ કે હોલ આપેલો છે અને એમાં પણ લંબચોરસ કીવે કરેલ છે. આ કીવેનો ઉપયોગ પણ અગાઉની કટર જોઈ તેમ એમાં પણ કીવે ફિટ કરી અને આ કટરને ફિટ કરીને હોલ્ડ કરી શકાય છે. બીજું, એ કટર અને આ કટરમાં તફાવત એટલો જ છે કે આ કટર એંગલમાં ટીથ છે, પેલામાં સ્ટ્રેટ ટીથ હતા. બંને સાઈડના અને એના પરિઘ ઉપરના બંને સ્ટ્રેટ ટીથ હતા અને જ્યારે હવે જે આ કટર જોઈએ તેમાં એંગલ સિંગલ એંગલ, એક સાઈડનો ભાગ સ્ટ્રેટ છે, સીધો છે અને બીજો ભાગ અહીંયા આમ એંગલમાં છે અને તેની જે આ સરફેસ છે એ સરફેસ પર એનું કેટલા ડિગ્રીમાં કટર આપેલી છે, એની થિકનેસ કેટલી છે, એનો હોલ ડાયામીટર કેટલો છે એ અંકિત કરેલ છે. જેમ આ કટરનો ઉપયોગ જુદા જુદા એંગલ માટે કરવામાં આવે છે. આ જુદા જુદા એંગલ માટે જુદી જુદી એંગલવાળી કટરનો ઉપયોગ કરી હોલ્ડ કરી અને ઓપરેશન કરી શકાય છે. આ કટરની મદદથી એંગલમાં જ્યારે કોઈ પણ દાગીનાને કટિંગ કરવાનો હોય અને ચોક્કસ એંગલમાં અને ચોક્કસ ડિગ્રીમાં જ્યારે કટિંગ કરવાનો થતો હોય તો આ કટરનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આપણે એંગલ કટર એટલે કે એક ટીથ એનો એંગલમાં પણ એક ટીથ બે ટીથ તૂટી જાય એટલે કે બ્રેક થઈ જાય તો એનું શું? તો એ પણ કટિંગ કાર્ય એનું ચાલુ રાખે છે અને કટિંગ કાર્ય ચાલુ રાખવાથી તેમાં કટિંગ કાર્યમાં કોઈ ફરક પડતો નથી અને જ્યારે તેના પણ ટીથ બ્લાઇન્ડ થઈ જાય તો આ કટરમાં પણ આપણે ટૂલ એન્ડ કટર ગ્રાઇન્ડરનો ઉપયોગ કરી અને મેઇન ડ્રીલમાં આ કટરને હોલ્ડ કરી ડબલ સેન્ટરની અંદર ફિટ કરી અને
ટૂથરેસ્ટની મદદથી દરેક ટીથનું એંગલ મુજબનું તેને શાર્પનિંગ કરવામાં આવે છે. હવે આપણે આ કટરનો ઉપયોગ કરી દીધો અને આ કટર આપણે જોઈ કે બરાબર એંગલમાં કટિંગ કરવા માટે આ કટરનો ઉપયોગ થાય છે, પરંતુ આ કટર ફક્ત સિંગલ એંગલ કટિંગ કરવા માટે જ વાપરી શકાય છે. હવે આપણે બીજી કટરનો ઉપયોગ જોઈશું. અગાઉ કટર જોઈ તો સિંગલ એંગલ કટર હતી. હવે આપણે બીજી કટર વિશે જોઈશું. તો એ કટર છે ડબલ એંગલ કટર. આ ડબલ એંગલ કટર અને સિંગલ એંગલ કટરનો તફાવત. તો સિંગલ એંગલ કટર એ એક જ સાઈડનો એંગલ કટિંગ કરી અને કાર્ય પૂરું કરે છે, જ્યારે આપણે ડબલ એંગલ કટરનો ઉપયોગ કરવો હોય, ડબલ એંગલ કટરનો ઉપયોગ કરવા માટે આપણા કોઈ પણ દાગીના ઉપર 2 સાઈડની ડિગ્રીમાં કટિંગ કરવાનું થતું હોય તો ડબલ એંગલ કટરનો ઉપયોગ કરવામાં આવે છે. જે આપણે અહીંયા જોઈશું કટર. તો કટરની અંદર અગાઉની જે સાઈડ એન્ડ ફેસ કટર જોઈ, સિંગલ એંગલ કટર જોઈ, એમાં પણ વચ્ચે એક હોલ આપેલો હોય છે. એ હોલમાં એક લંબચોરસ કી આપેલી હોય છે. આ હોલ 2 પ્રકારના હોય છે. આર્બર પણ 2 પ્રકારના હોય છે. આર્બર એ કટરનું હોલ્ડિંગ ડિવાઇસ છે. આર્બર એ 25 મિલીમીટર ડાયામીટરવાળો હોય છે અને બીજો 27ની ડાયામીટરવાળો આર્બર હોય છે. એવી રીતે દરેક કટરમાં પણ આ જે હોલ આપેલો છે એ હોલ 25 mm અને 27 mmનો ઉપલબ્ધ હોય છે અને તેમાં એક લંબચોરસ કી આપેલી છે. એ કીમાં પણ અગાઉની કટરોમાં જોયું તેમ કી ફિટ કરી આ કીની અંદર લોકિંગ શાફ્ટ અને કટરનું લોકિંગ કરવામાં આવે છે, જે કટર લોક થઈ જાય. બીજું, આ કટરની થિકનેસ દરેકમાં જુદી જુદી હોય છે. થિકનેસ જુદી જુદી રાખવાનું કારણ અથવા તો હોવાનું કારણ એક જ હોય છે કે જ્યારે આપણે નાનો એંગલ જોઈએ, ઓછો એંગલ જોઈએ, દાખલા તરીકે 60ની ડિગ્રી જોઈએ તો 60ની ડિગ્રી માટે એનો એંગલ નાનો હોય તો એની થિકનેસ ઓછી હોય. જ્યારે એંગલ 65નો હોય તો એની થિકનેસ વધુ હોય. જ્યારે 90 ડિગ્રીનો એંગલ જોઈએ તો એની થિકનેસ એનાથી પણ વધુ હોય. જેમ એની ડિગ્રી વધતી જાય તેમ એની થિકનેસ પણ વધતી જાય છે. બીજું, આના પરિઘ ઉપર ડબલ સાઈડ કટરના ટીથ આપેલા હોય છે. આ સાઈડ પણ એંગલ પર ટીથ આપેલા હોય છે. કટરની જે થિકનેસ હોય એનો અડધો ભાગ કરી અડધા ભાગ ઉપર એના એંગલમાં ટીથ હોય, એની વિરુદ્ધ સાઈડ પણ કટરના એંગલના ટીથ હોય છે. એ જ રીતે આ કટર તમે આમ જોઈ શકશો તો વી આકાર તમને દેખાય છે. આ વી આકાર કટર એનો એંગલ બતાવે છે. બસ હવે આપણે આગળની કટર વિશે જોઈશું. અગાઉની ડબલ એંગલ કટર જોઈ, સિંગલ એંગલ કટર જોઈ અને સાઈડ એન્ડ ફેસ કટર જોઈ. હવે બીજી કટર જોઈશું તો હવે આવશે સિલિન્ડ્રિકલ કટર. તો સિલિન્ડ્રિકલ કટર એક નળાકાર ભાગ છે. એ નળાકાર ભાગ ઉપર તેની લંબાઈ પર જે હેલિક્સમાં કરેલા હોય છે તે એ કટરના ટીથ હોય છે અને કટરના ટીથ હેલિક્સમાં એના પાછળનો એંગલ, પાછળ આપેલા એંગલને કોઈ પણ રીતે ઘસાતો હોય તો તેના એંગલને શાર્પનિંગ કરવામાં આવે છે. આમાં
મિરર ફિનિશિંગ અને ટોલરન્સ પણ સારું મળે છે, જે હોલ એની લંબાઈ વધારે હોવાથી કોઈ પણ મોટા જોબનું કટિંગ કરવું હોય અથવા તો મિરર ફિનિશિંગ જોઈએ, સારો ટોલરન્સ જોઈતો હોય તો આ કટરનો ઉપયોગ કરવામાં આવે છે. અને તેમાં પણ અહીંયા તમે જોશો તો એક કરતાં વધારે ટીથ દેખાય છે. આ પણ મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલ્સ છે. જેમ અગાઉની કટરો જોઈ તેમ આમાં પણ વચ્ચે એક હોલ આપેલો છે અને તેની લંબાઈ મુજબ તેનો બાયપાસ કીવે, લંબચોરસ કીવે આપેલો હોય છે, જે આર્બરની અંદર આર્બર અને કટરને હોલ્ડ કરવા માટે આ કીવેની અંદર કી ફિટ કરી અને તેનો ઉપયોગ કરી શકાય છે. આ કીવે ફિટ કરવાનો મેઇન હેતુ કટર જ્યારે દાગીના ઉપર કામ કરતી હોય ત્યારે સ્લીપ થાય નહીં અને મશીનને કે જોબને નુકસાન ન થાય તેના માટે આ કીવેનો ઉપયોગ કરવામાં આવે છે. આ એક ટી સ્લોટ કટર, જે અગાઉની 4 કટરો જોઈ એનાથી આ જુદા જ પ્રકારની અને જુદા જ આકારની કટર અહીંયા દેખાય છે. જે અહીંયા આપેલો જે ઉપરનો જે ભાગ આપેલો છે તે શેંક છે, આ વચ્ચેનો ભાગ છે તે નેક છે અને આ જે ભાગ છે એ કટિંગ ટીથ છે. આ કટરનો ઉપયોગ અને કાર્ય જે ટી આકારના ગ્રુવ કટિંગ કરવાના હોય ત્યારે આ કટરનો ઉપયોગ થાય છે. જે અહીંયા પણ દેખાય છે, એક કરતાં વધારે કટિંગ ટીથ હોય છે. આ કટિંગ ટીથ વધારે હોવાને કારણે તે કટરને પણ મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલ્સ તરીકે ઓળખાય છે. અને આ કટરને મશીન પર હોલ્ડ કરવા માટે તેની આ શાફ્ટનો એટલે કે શેંકનો ઉપયોગ કરવામાં આવે છે. આ જે શેંક છે તેનો ઉપયોગ મશીન પર હોલ્ડ કરવામાં થાય છે અને આ હોલ્ડ મશીનના આર્બરમાં ફિટ થતો નથી, પરંતુ કોલેટમાં ફિટ થાય છે. કોલેટ એક હોલ્ડિંગ ડિવાઇસ છે જેના 4 ભાગ કરેલ હોય છે અને સ્પ્રિંગ ટેન્શનનું કામ કરે છે, જે દરેકની સાઇઝ અલગ અલગ હોય છે. કોલેટમાં પણ અલગ અલગ સાઇઝ હોય છે અને કટરના શેંકમાં પણ અલગ અલગ સાઇઝ હોય છે. જે કટરને હોલ્ડ કરવા માટે કોલેટનો ઉપયોગ કરવામાં આવે છે. કોલેટનો ઉપયોગ કરવાથી કટર હોલ્ડ થતી નથી, પરંતુ કોલેટને પણ ફિટ કરવા માટે કોલેટ એડપ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. આ કટર હોલ્ડ કરવા માટેનું મશીન પણ જુદું હોય છે, જેને વર્ટિકલ મિલિંગ મશીન કહે છે. અથવા તો હોરિઝોન્ટલ મિલિંગ મશીન હોય તો તેના રેમને પાછળની સાઇઝ જવા દઈ અથવા તો તેને રિમૂવ કરી અને હોરિઝોન્ટલ મિલિંગ મશીન ઉપર વર્ટિકલ એટેચમેન્ટ લગાવી અને આ કટરને એ મશીન પર પણ હોલ્ડ કરી શકાય છે. જેમ આ એસેસરીઝ એટલે કે વર્ટિકલ હેડને હોલ્ડ કરવા મુશ્કેલ હોવાથી આપણે વર્ટિકલ મિલિંગ મશીન ઉપર આ કટરને હોલ્ડ કરી અને મશીન પર કામ કરી શકીએ છીએ. જ્યારે મશીન પર કામ કરવા માટે શેંકને કોલેટને એડેપ્ટરમાં, એડેપ્ટરને મશીનના આર્બરમાં ફિટ કરી એનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આ ફિટ કરવા માટે ઉપરથી ડ્રો બોલ્ટ અને એડેપ્ટર બેને બરાબર આટા હોય છે અને આટાને ફિટ કરી અને તેને હોલ્ડ કરી શકાય છે. આ સિવાય જ્યારે આ શેંક પાછળની આપેલી શેંક સ્ટ્રેટ પણ હોય છે અને ટેપર પણ હોય છે.
જો ટેપર શેંક હોય તો મશીન પર હોલ્ડ કરવા માટે સ્લીવનો ઉપયોગ કરવામાં આવે છે. સ્લીવ એટલે કે સોકેટ. સ્લીવનો ઉપયોગ કરવામાં આવે છે. કટરના શેંક પર પણ જુદા જુદા પ્રકારના જુદી જુદી સાઇઝના ટેપર હોય છે અને એ ટેપર મુજબનો સોકેટનો ઉપયોગ કરવામાં આવે છે. કદાચ નાની કટરનો ઉપયોગ કરવામાં આવતો હોય અને તેનું ટેપર નાનું હોય એટલે કે ઓછું હોય તો આપણે 1, 2 અથવા તો 3 સોકેટનો ઉપયોગ કરી અને સ્પિન્ડલ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ. જે આ સોકેટની મદદથી આપણી કટર ડાયરેક્ટ હોલ્ડ કરવામાં આવે છે. જેના મદદથી જે હોલ્ડ કરવાનું કારણ એ હોલ્ડ કોઈ નટ બોલ્ટની મદદથી ફિટ થતું નથી. ફક્ત ટેપરની મદદથી હોલ્ડ થાય છે. હોલ્ડ એ ટેપર સામાન્ય હોતું નથી. મોર્સ ટેપર સ્ટાન્ડર્ડ ટેપર હોય છે, જેના કારણે જ્યારે સ્લીવ એટલે કે સોકેટ પણ એ ટેપરને નથી છોડી શકતો, એવી રીતે મશીનનો આર્બર પણ એ સોકેટને છોડી નથી શકતું અને આપણું કાર્ય સહેલાઈથી થાય છે. અને આ કટરની મદદથી આપણે ટી આકારના ગ્રૂવ કરી શકાય છે. ટી આકારના ગ્રૂવ કરવા માટે જુદી જુદી ટાઈપની, જુદી જુદી થિકનેસની, જુદી જુદી સાઇઝની કટરનો ઉપયોગ કરી ટી સ્લોટ કટિંગ કરી શકાય છે. જે અત્યારે હાલ આપણે જોઈ શકીએ છીએ કે મશીનના કોઈ પણ ટેબલ પર પાડેલા સ્લોટ એ ટી સ્લોટ કરેલા હોય છે. એ ટી સ્લોટ કરવા માટે આ પ્રકારની કટરોનો ઉપયોગ કરવામાં આવે છે. જે મશીનના ટેબલ પર ટી સ્લોટ કરવાનું કારણ પણ એ જ હોય છે. એનો હેતુ જ્યારે મશીન પર બનાવવા માટેના કોઈ દાગીના હોય અથવા તો વાઇસ હોય, જેને ક્લેમ કરવા માટે ટી બોલ્ટ અને ટી આકારના ગ્રૂવનો ઉપયોગ કરી અને આ કામ કરી શકાય છે. તે પછી આપણે આગળ જોઈશું એક બીજી કટર, તો એનું નામ છે એન્ડમિલ કટર. એન્ડમિલ કટર પણ જુદા જ પ્રકારની દેખાય છે. જે ટી સ્લોટ કટર જોઈ, સાઈડ એન્ડ ફેસ કટર જોઈ, એંગ્યુલર કટર જોઈ, ડબલ એંગલ કટર જોઈ, સાઈડ એન્ડ ફેસ કટર જોઈ અને હવે આપણે જે જોઈશું તે જુદા જ ટાઈપની, જુદા જ આકારની કટર અહીંયા દેખાય છે. જે આપણે જોઈશું તો કટરનો જે શેંકનો ભાગ અને કટરના ટીથનો ભાગ એ સળંગ દેખાય છે. આ સળંગ દેખાય છે એટલે કે એક જ ટાઈપનો ડાયામીટર દેખાય છે. કટરના ટીથનો ડાયામીટર અને શેંકનો ડાયામીટર બંને સેમ દેખાય છે, સરખા દેખાય છે. આ કટરનો માં 4 ટીથ આપેલા હોય છે. જે 4 ટીથની મદદથી સ્લોટ ગ્રૂવ કાપી શકાય છે. જેની મદદથી આ પણ કટરને હોલ્ડ કરવા માટે, જેમ આપણે અગાઉ ટી સ્લોટ કટર જોઈ, દાખલા તરીકે ટી સ્લોટ કટરને પણ 2 પ્રકારની શેંક હોય છે. આ શેંક એક ટેપર અને સ્ટ્રેટ શેંક હોય છે. જે કટરને હોલ્ડ કરવા માટે અગાઉ આપણે જોયું કે કોલેટમાં પણ કોલેટ અને કોલેટની મદદથી સ્ટબ આર્બર અને સ્ટબ આર્બરની સ્ક્રૂની મદદથી ફિટ કરવામાં આવે છે. જ્યારે ટેપર શેંક હોય, તેની પાછળનો ભાગ ટેપર હોય તો ટેપરને સોકેટમાં ફિટ કરી અને ટેપરની મદદથી કટરને હોલ્ડ કરવામાં આવે છે. જે આ કટરની મદદથી આપણે ગ્રૂવ અને સ્લોટ, કીવે વગેરે કાર્ય માટે આ કટરનો ઉપયોગ કરવામાં આવે છે.
જે કટર તમને અહીંયા દેખાય છે તેની લંબાઈ, તેના ટીથની લંબાઈ અને શેંકની લંબાઈ બંને અડધો અડધ એટલે કે અડધા ભાગમાં કટિંગ ટીથ છે અને અડધા ભાગમાં તેની શેંક છે, જે ઊંડા ગ્રૂવ કરવા માટે આ કટરનો ઉપયોગ થાય છે. જ્યારે મોટી શાફ્ટ આપણે હમણાં જોયો કે આર્બરને અને કટરને ફિટ કરવા માટે આર્બરની અંદર પણ સ્લોટ કાપેલો હોય છે, લંબચોરસ સ્લોટ કાપેલો હોય છે. એ લંબચોરસ શાફ્ટની અંદર સ્લોટ કાપવા માટે આ એન્ડમિલ કટરનો ઉપયોગ થાય છે. જે એન્ડમિલ કટરને કોઈ પણ શાફ્ટ જેવી કે પુલીને ફિટ કરવા માટે પણ શાફ્ટનો ઉપયોગ થાય છે. અને એ શાફ્ટ પર જે ગ્રૂવ કાપેલા હોય, કી-વે કાપેલો હોય, તે કી-વે કાપવા માટે આવી એન્ડમિલ કટરનો ઉપયોગ કરી એ કી-વે સરળતાથી કાપી શકાય છે. કોનવેક્સ કટર. આ જે કટર આપણને અહીંયા દેખાય છે તે કોનવેક્સ કટર છે. આ કોન્વેક્સ કટરમાં એ અહીંયા જે આપેલા એના પરિઘ ઉપર આપેલા હોય તે કટિંગ ટીથ છે અને આ કટિંગ ટીથ એક કરતાં વધારે હોવાથી આ કટરને પણ મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલ્સ તરીકે ઓળખાય છે, પરંતુ તેનું નામ છે કોન્વેક્સ કટર. કોન્વેક્સ કટરમાં વપરાતું મટીરિયલ HSS એટલે કે એની પૂરી બોડી HSSમાંથી બનાવેલી હોય છે. જ્યારે આ કટરનો હેતુ, કામ કરવાનો હેતુ તો કોનવેક્સ કટર હોવાથી તેનાથી કોનકેવ ઓપરેશન કરવા માટે વપરાય છે. આ ઓપરેશન કરવા માટે મશીન પર જેમ સાઇડ એન્ડ ફેસ કટર, એંગ્યુલર કટર, જેમ આર્બરમાં હોલ્ડ કરીએ છીએ તેમ આ કટરને પણ હોલ્ડ કરી અને કોનકેવ ઓપરેશન કરવા માટે આ કટરને ઉપયોગ થાય છે. અને આ કટર સોલિડ હોય છે, જેના ટીથ અને બોડી સાથે એક જ મેટલમાંથી બનાવેલી હોય છે. અને આનો ઉપયોગ ફક્ત કોનવેક્સ કટર કોનકેવ ઓપરેશન કરી શકે છે. એના પછી બીજી કટર જોઈશું, એના લગતી જ કટર છે જે કોનકેવ કટર. આ કટર પણ કોનકેવ કટર એને જ્યારે આપણે આગળ જોઈ કોનવેક્સ કટર એની ઓપોઝમાં કોનકેવ કટર છે. આ કટર પણ સોલિડ છે, તેના ટીથ અને બોડી સાથે સંકળાયેલા છે. અને આ કટરમાં કટરના ટીથ બ્લાઇન્ડ થવાની શક્યતાઓ બહુ ઓછી હોય છે. અને આ કટરને શાર્પનિંગ કરવામાં અઘરું હોવાથી એટલે કે ન થઈ શકે, એના એંગલ રાઉન્ડિંગ હોવાથી તેનું શાર્પનિંગ થઈ શકતું નથી. પરંતુ તેની મજબૂતાઈ એટલી બધી હોવાથી આ કટરને શાર્પનિંગ કરવાનો વારો એટલે કે એનો ટાઈમ આવતો નથી અને કામ પણ સારું આપે છે. એના કટિંગ ટીથ બ્લાઇન્ડ થતા નથી. અને આ કટર કોનકેવ કટર છે, તેનાથી કોનવેક્સ ઓપરેશન થાય છે. અને આ કટર તમે જોશો, અગાઉની કટર જોઈ એમાં ઢાળવાળો ભાગ હતો, આ ખાડાવાળો ભાગ છે. જે કટરને આપણે કોઈ પણ રીતે કાર્ય કરવું હોય તો આ બંને કટર ઓપોઝ છે. કોનકેવ કટરથી કોનવેક્સ ઓપરેશન થાય છે અને કોનવેક્સ કટરથી કોનકેવ ઓપરેશન થાય છે. અને કોઈ પણ કાર્ય સરળતાથી, સારી રીતે અને એક જ કટમાં આ કટર કાર્ય પૂરું કરે છે. જે આ કટરને
કોનકેવ કટર કહે છે. ઇન્સર્ટેડ ટૂથ કટર. આ ઇન્સર્ટેડ ટૂથ કટરમાં મટીરિયલ કટરની બોડી, જે કટર આવે તેની બોડી એ MS એટલે કે ચાલુ મટીરિયલમાંથી બનાવેલી હોય છે અને તેનો કાર્ય અને તેની જે ટીથ ટંગસ્ટન કાર્બાઇડ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. મિલિંગ મશીન ઉપર સરફેસ બનાવવી હોય તો આ ઇન્સર્ટેડ ટૂથ કટરનો ઉપયોગ થાય છે. આ ઇન્સર્ટેડ ટૂથ કટર એટલે કે આ જે ટૂથ હોય તેને એલન બોલ્ટની મદદથી દરેક ટૂથ ફિટ કરેલ હોય છે અને એ તેના પોતાના એંગલમાં દરેક એક સરખા એંગલમાં હોય છે અને કદાચ જો એક ટૂથ બ્લાઇન્ડ થઈ જાય તો બીજા ટૂથનો સહેલાઈથી કટરની બોડી પર ફિટ કરી અને પોતાનું કાર્ય મેળવી શકે છે. અને આ કટરની મદદથી સારું ફિનિશિંગ મળે છે અને સારી એક્યુરેસી મળે છે અને ઝડપથી તેનું કાર્ય કરે છે. મટીરિયલ પર સારું ફિનિશિંગ અને સારું કાર્ય મેળવવા માટે આ કટરનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ કટરનો ઉપયોગ ફક્ત એની સરફેસ બનાવવી હોય, એની સાઇઝ બનાવવી હોય, કોઈ પણ આપણો દાગીનો બનાવવાનો હોય તો એની સરફેસ બનાવવી હોય, તો એની સાઇઝ બનાવવી હોય તો ઝડપથી આ કટરનો ઉપયોગ કરી અને કટર કામ કરી શકાય છે. બીજી કટર જોઈશું તો સોલિડ કટર. આ સોલિડ કટરનો ઉપયોગ પણ સરફેસ અને સાઇઝ, કોઈ પણ દાગીનાની સરફેસ અને સાઇઝ બનાવવા માટે આ કટરનો ઉપયોગ કરવામાં આવે છે. તે કાર્બાઇડ ટીપ સોલિડ કટર હોય છે. જેના કટરના ટિપ્સ હોય છે તેને બ્રેઝિંગ કરી અને આ કટર બનાવેલી હોય છે. કટિંગ ટીપની બોડી પર એક જ સાઇઝના કટિંગ ટીપને બ્રેઝિંગ કરેલ હોય છે. આ કટરથી મિલિંગ મશીન ઉપર સહેલાઈથી તેની પહોળાઈ વધારે હોવાથી તેની આપેલા પાર્ટ્સની સાઇઝ બનાવવી હોય તો તેનો ડાયામીટર મોટો હોવાથી એક જ કટમાં આનું કાર્ય પૂરું કરે છે અને સારું ફિનિશિંગ મળે છે, સારી એક્યુરેસી મળે છે અને મશીન પર જે બનાવતા પાર્ટ્સ હોય તેનો સારો ઉપયોગ પણ કરી શકાય છે. એ આ બધી કટરોનો ઉપયોગ પૂરો થઈ ગયો. આ લેક્ચર બધાએ નિહાળ્યું અને જે મારું વક્તવ્ય આપ સર્વે સાંભળ્યું એ બદલ આપ સર્વેને આભાર.